સતની ગાદીએ વેલા આવજો હે મારી પાવન પગલા તમે પાડજો હે મારી પાવન પગલા તમે પાડજો મારી સતની ગાદીએ વેલા આવજો રામ વાડી હું વારઈથી આવું છું નીપાબેન ગોવિંદભાઈ મારે માનતા હતી વારઈ રાધનપુર બાજુ આવી છે હા જિલ્લો પાટણ તો મારે માનતા હતી કે મારો બાબો 12 ધોરણમાં સાયન્સમાં હતો પાસ થઈ જાય તો હું માતાજીને પ્રસાદ અર્પણ કરીશ તો મારો બાબો પાસ થઈ ગયો છે માં આ 12 સાયન્સમાં પાસ થઈ ગયો આ રહ્યો મારો દીકરો ચોપડો લીધો ને ચોપડો લીધો એનું નામ ધ્રુવ ઠક્કર હા ધ્રુવ ગોવિંદભાઈ ઠક્કર ફોર્ચ્યુન સ્કૂલ ઓફ સાયન્સ રાધનપુર 12મા સાયન્સમાં પાસ કરાય એટલે માનતામાં શું હતું? માનતામાં પ્રસાદ છે દાળ ભાત અને બુંદી તમારું કામ થયું એટલે હા મારું કામ થયું એટલે માં હા માં મારી માનતા માં સ્વીકારજો તમે માં હા માં પ્રસાદ માં મારા ભાવિ ભક્તો માળીના ભાવિ ભક્તો માળીની વસ્તી વટે માર્ગ સર્વે પ્રસાદી લઈ પેટ ભરીને પ્રસાદી લઈ શકે છે માં ભલે આશીર્વાદ ભલે રામ માં રામ ભલે ભલે આવા નવા આશીર્વાદ રાખજો મારી માં કોમ કરું માતા ટોપા કરું માતા અને મારા ભક્તો માટે પ્રસાદ લઈ આવું દીકરા હા માં બહુ કામ કરે માં મારા ઘરે બેઠા ખાલી નામ લેવાથી માં કામ થાય છે માં ઘરે બેઠા ફોટાના દર્શન કરું છું માં તમારા અને મારા કામ થઈ જાય છે માં 10મામાં પણ મારા બાબાને મેં 70 થી 80% ધાર્યા હતા તો મારી એ ટાઈમે પણ મને 83% આપ્યા હતા અત્યારે 70 થી 80 વર્ષે ધાર્યા હતા તો અત્યારે પણ 71% મારા બાબાને આવ્યા છે આ વધારે આયા માં હા ઢબુડી માને માં આવે ને હવે સાથે રહેજો માં તમે રક્ષા કરજો રોમ 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 બોલો ઢબુડી માત કી જય મારા મોમાઈ ને ખૂબ જાજા રે મારો કહેલો હોય મારો બોલેલો હોય અને એક ઉડદો દીવો કદાચ મારા કીધે અને મારા વિશ્વાસ મારા ભરોસે કદાચ હું બોલી લઉં કે ફલાણો કુળનો દીવો ફલાણી તમારી માં કદાચ કરી સહી કુળના દીવાના નામથી દીવા ચાલુ કરો ભલે મંદિર ના બનાવો તો પહેલા કોઈ નહીં પણ પાટલી પર દીવો ચાલુ કરી અને કદાચ પ્રાર્થના કરજો કદાચ રૂપાલી જોગણી હા એવી મોમાઈ માતા ને એવી ભટિયાણી માતા ને એવી ઢબુડી માતા ને મેલડી જો કદાચ ગાદીએ બેઠેલી હોય હા ને કદાચ મને જાહેર કર્યો હોય અને મારો કુળનો જાહેર જાય મારો કુળનો દીવો જાહેર કર્યો હોય તો મારી અસલ કુળની માતા હાસી હોય ને તો ફલાણા દિવસ આટલા દિવસનો ખારો બનાવ બને કદાચ ઘરમાં લક્ષ્મી ફૂટતી હોય તો એ લક્ષ્મી આવે અરે રે કોઈ ધંધો ના મળતો હોય કદાચ ધંધો મળી જાય કોને નોકરી ના હોય તો નોકરી મળી જાય અરે રે પૈસા ફસેલા હોય તો કદાચ પૈસા આવી જાય અને એક તમારી મનની ઈચ્છા પૂરી થાય તો કુળનો દીવો કરી આપે This is the one. ઈચ્છા પૂરી થાય તો કુળનો દીવો કરી આપે પણ આજના માણસની આજનો લાલસુ માણસ શું ધરાય ખરા એક નહીં બે નહીં ચાર નહીં લાઈ પણ કુળના દીવાને એવો રાજી રાખજો જગતમાં મોટા મોટું અને હારામ હારું સુખ આલે ને તો કુળનો રાજા વંશ વધારનાર કુળની માં દીકરા 84 ખાતા હોય અને 84 કરતા હિસાબ રાખતી હોય અરે જબરી એવી ઉપજેવી માતા હોય
અને જબરી માતા હોય ને કંથેરના ધારા જેવી માતા, અને એ કદાચ કંથેના ધારા જેવી માતાને વશમાં કરે તો કુળનો દીવો કરી શકે દીકરા. કુળની માતા તમારી માં કુળનો દીવો કદાચ એવી જબરી 84 ખાતાની માતા હોય કે વિઢીની માતા હોય દીકરા, અને થાપાની માતા જે કહેતા હોય નામ અલગ અલગ નામથી ઓળખતા હોય, અને એ માતાને દોડ જે ભાષા લોકો દોડથી હેઠતા હોય, મેં તો કોઈ દી દોડ જોયો નથી, પણ કોઈ અલગ અલગ પદ્ધતિ હોય. ઈ પ્રાર્થના કરે કે માં અમારો કુળનો દીવો હોય, અને કુળનો દીવો આવી થાપાની માતા હોય માં, તો ઈ થાપાની માતાની રજા લેવાની હોય કે થાપાની માતા કદાચ ધોડીને કામ કરતી હોય તો કુળના દીવા સિવાય હેડે નહીં. પ્રાર્થના કરી હોય કુળના દીવાને, અને કુળનો દીવો ઈ હકથી અધિકારથી તમારી પ્રાર્થના સ્વીકાર કરી અને તમારું ભયલું હોય ને તો ભીડું કરે. કદાચ દુશ્મને ધાડ પાડી હોય ને તો કુળનો દીવો જાય નહીં, પણ કુળના દીવાની પહા બેહનારી હોય ને પેઢીની માતા અને થાપાની માતા છે ને કહેવાય પેલી ઉગતાની મેળડી હોય કે ચંદ્રી સદી માતા હોય દીકરા. આવી માં સાહેબ ટોપા કરે તો ઈ કરે, પણ ટોપા ક્યારે કરે? ક્યારે ટોપા કરે કે એને ઈ માતાને એના વસન પાડે હોય, એના બીજે હેડે હોય, અને એના માર્ગે માર્ગે આજ પગલા ભર્યા હોય, અને એની વાતો રાખ્યો ની વાતો મોની હોય ને ઈ કુળનો દીવો રાજ. પણ બાપ દાદા લાયેલા દીવ હોય, રખડતા ભટકતા હોય ને એનો ન્યાય કરજો, અને કદાચ ઘરની માં હોય ને એ બિહારી પૂજા કરજો. પણ વાત એ કહીશ, આજ મશાની મેરડી હોય કે અખત ઝોપડી હોય કે અગોરી બાબો હોય કે બાવન વીર હોય કે એવી 64 જોગણી હોય કે એવી લાલભાઈ ગુરભાઈ માતા હોય, પણ તમારા કુળના દીવા સિવાય એને પોણા પહોંચે નહીં દીકરા. કોઈ દેવ તમારા ઘેડા કુળનો દીવો હોય અને કુળના દીવાને હાસવતા એવું તમે હાસી શકતા નથી. વસન પાડવા વાળા વ્યક્તિઓ આજ નથી. વસન પાડવા ઈ મહત્વ. ઘરની માં જ્યારે ખોવાયેલી હોય અને કુળનો દીવો બોલતો ના હોય ને, અને કુળનો દીવો કદાચ રોટલા પૂરા ના કરતો હોય ને, તો આજ તમે ધરતી પર હોય ની મારા મોમાઈના જાગા એવા ભાવિક બેઠા હોય, એવા મારા ભોળાનાથના ભાવિક બેઠા હોય. અરે ભલે ભોળાનાથ, પણ આજ અઘોરી મહારાજના આ દેશ શ્રાવણ મહિનો હોય, અને શ્રાવણ મહિનાના મંગળ ગ્રહ વાળા શ્રાવણ મહિનામાં મંગળ ગ્રહ વાળા અઘોરી મહારાજ વાળા, અરે ગુરુજી વાળા, દરેક ને મારા ખૂબ જાજા રામ. આજ શ્રાવણ મહિનાના એવા ભોળાનાથના હોય, અને એમાં ભોળાનાથના ભક્તો અઘોરી મહારાજ હોય. એને હાસવજો દીકરા, હાસવજો. આજ શ્રાવણ મહિનામાં જેટલું આવશો ને એટલું ઓછું પડશે, અને આજનું શ્રાવણ મહિનાનું આવેલું કદાચ એડે જાય નહીં. મારા ભટિયોની ના દાદા દીકરા, અને મને સાહવા વાળા, અને મને હેત કરવા વાળા, અરે મારો છોડો પકડવા વાળા, એવા દરેક ભાવિકના મારા છેડા, અરે મારા છેડા જેને પકડ્યા હોય ને એનો બેડો પાર કરો. ભટિયાની વાત આવે. પેઢીની માં કદાચ પેઢીની માના ઉગતાની મેલડી હોય કે એવી ચંદ્રી સદી માતા હોય કે જબરી માતા હોય, પણ એના ગુના કદાચ ગુના થયા હોય ને, અને ગુના એના થયા હોય, અને કદાચ ઈ ગુચ્છે થયેલી હોય ને, પણ કુળનો દીવો તો દરેકનો કુળનો દીવો મોટા પેટવાળો હોય. કુળના દીવાને પ્રાર્થના કરો, કુળના દીવા જોડે આજીજી કરો, કુળના દીવા જોડે ખોળા બાગડીઓ કરો. હે કુળના દીવા અલગ અલગ જેના હોય ના, કુળના દીવાની માતાના નામથી એવી પ્રાર્થના કરાય કે માં, પેઢીની માં, કોઈ ઉગતાની મેલડી હોય કે મશીની હોય કે જીવ હોય, એ રીહોની માં મનાવશે. માં મનાવે નથી કોઈની માં પ્રાર્થના અમે કરશું, પગે અમે લાગશું. માં અરે ચકલાને ચણ નાખીને પુણ્ય કરવા છે તો અમે કરશું. માં અરે જમાડ બંધાય તો જમાડશું. માં કદાચ મોટા ભૂલ કરવાનું થાય કે જીવ હોય જી સજા લઈ માં મંજૂર, પણ માં કુળના દીવા કદાચ પેઢીની માતા રીહોની હોય તો માં જુએ નહીં. તમારી પેઢીની માતા જોજો યાદ કરશો, પહેલા નંબરે આવે કુળનો દીવો, બીજા નંબરે થાપાની પેઢીની માતા કહેવાય. કુળના દીવાને અરજી કરો એટલે પેઢીની માતા કોમ કરે. ટવકો કરો ભલે કુળના દીવાને, પણ જ્યારે
જ્યારે પેઢીની માતાનો કોઈ ગુનો થાય ને એટલે ગુણના દીવો સિવાય એ કોઈને ગોઠે નહીં. કદાચ મારા જેવી માતા હોય, કદાચ મારા જેવી માતા તો સાડી કરી આલું, ભલે ભલે જબરી હોય, ભલે પહાડમાં જતી રે, ભલે જંગલમાં જતી રે, ભલે કંઠેના જારા હોય જબરી, અરે રે ગમે તે જગ્યાએ હંત થઈ જાય ને, પણ હું રૂપાલી જોડનું ભટિયાની માતા ભેડી રહી નીકળ્યા ઓદિયાલું. દેવ હોતું મારું કોમ, દેવ હોતું મારું કોમ હોધી તમારા ગુના હોધી નાલું. ગુના કરે ઈ કહું, કેવા ગુના કરે ઈ કહું, કયા ગુના કયા દેવના ગુના કરે ઈ કહું. પણ હાથ જોડીને પગે લાગી અને દંડ અને સજા અરે રે પુણ્ય દાન તો તમારે જ કરવા પડે. મારે તો તમારે જ કરવું પડે. કદાચ કોઈનું લીધું હોય તો હાલવું પડે, અરે રે લીધું હોય તો હાલવું પડે દીકરા, અરે રે. પણ આવા હાલવા વાળા હોમાં બેહજો દીકરા, મારા જોગણીના દાદા બધાને મારા ભૂમિના ખૂબ જાજા રમ. એ હું જોગણી મારા દરેક દીકરીઓને મારા જોગણીના દાદા રમ. એવી શબ્દ કબડાવરી એવી જોગણીને બાલી દીકરીઓને મારા ખૂબ જાજા રમ. આવે હેતે રમજો અને હેતે રમી અને હેતે રમાડી, આવી તમારી બહાની જોગણીને ખૂબ વાલ કરજો. હારે રાખજો અને યાદ રાખજો, તમારી પહા જોગણી હોય અને સફેદ કપડાવરી જોજો ને એ જગ્યાએ તમે હાજર રહેજો. રામ તમારી ભક્તિ હોય અને એવી સફેદ કપડાવરી જોગણીની હાથે વયોની ભક્તિ હોય, આવી ભક્તિ વાળી દીકરીને મારા ખૂબ જોગણીના જાજા રામ. હું તો જોગણી, હું તો છૂટા બેલ બની, છૂટા બાળ બની, વાડી જોગણી, છૂટા બાલ બેલી રમવા વાળી જોગણી, જગતમાં ફરવા વાળી, આતાડ પાતાડ ફરવા વાળી જોગણી અને મારા ભક્તોની લાજ રાખવા વાળી હું જોગણી માતા દીકરા. બાદ ધોની મારા ઠપડીદાર રમસ ચાન મને રાખડી મને રાખડી આલે તો પછી મને તો આશીર્વાદ આલું માતા ઠપડી. આ રાખડી લયા ને પછી રાખડી લયા હોય ને તો મને અમને રાખડી બચજો ને તાન મને બચજો ને તો તાન પછી બોલાય તો અમને કોઈ મેલડી હોય અને તમારી માના ઝઘડા, તમારા ઘરમાં ઝઘડા ચાલતા હોય, તમારી માતાઓ ઝઘડતી હોય, શું તમને ખબર ખરી? તમારી માના ઝઘડા હોય, તમારી માં અંદર બેઠેલી ઝઘડા કરતી હોય, તમારા ગુરુનાથ જીવન પેઢીની માતા હોય, અરે 84 ખાતાની માતા હોય એની યારે ઝઘડા હોય. તમારા ગુરુનાથ જીવન 84 ગમતું ના હોય, અરે 84 ખાતું ગમતું ના હોય તો એને પૂછો એના ઝઘડા ભાગો. કઈક માણસો જાહેર કરું મસાણી મેડી 84 ખાતું એટલે આરામથી બિહારની પૂજા ચાલુ કરે, પણ ગુરુનાથ જીવાનો ઝઘડો ભાગ્યો ખરા? કોઈએ ભાગ્યો? અરે ગુરુનાથ જીવાને મસાણી મેડી લાવી તમારા વડીલે અને હીરા ખર્ચી માતા હોય અને આજ મસાણી મેડીને બિહાડવાની થાય તો તમારા ગુરુનાથ જીવાને તમારા વડીલે પૂછ્યું નતું. જ્યારે પૂછ્યું નતું ને ત્યારે તમારા એ વડીલ લાયા અને આજ વડીલ લાયેલા હોય ને વડીલ જતા રહ્યા હોય ને અને એ કદાચ મસાણી મેડી અને કદાચ કોઈ 84 ખાતાની માતા રખડતી હોય ને તો તમારા ગુરુનાથ જીવાને ઝઘડા ભાગજો. મસાણી મેડી બેહાડી તો પડે, પૂછવી તો પડે, બાપ દાદાની લાયેલી ગાયની પાસીએ, પણ એના ઝઘડા 100% ભાગવા પડે. તમને ઝઘડાની ખબર ખરી? તમારો ગુનો દીવો ચોખ્ખો હોય અને આવી ચૌદસની ખાવા પીવાડી માતા ઈ તમારી માને તમારા ગુરુના દીવાને રજા સિવાય તમારા બાપ દાદા લાયા ને ઈ ઝઘડા ઉભા ને ઉભા. કઈક માણસો કહેતા હોય કે માં મસાણી મેડી બિહાડી પણ સારું થતું નથી, પણ સારું થતું નથી ને તો એના કળા ગુરુના દીવાને ગમતું નથી. એટલે દરેકને એક કહીશ, મસાણી મેડી હોય 84 ખાતા તમારા રખડતા હોય તો ભલે
એને પૂજવા તો પડશે જ. એને પૂજા વગર ચાલશે નહીં. પૂજવા પડશે, પણ તમારી ઘરની કુળની માતાના ઝઘડા ભાગજો 100%. અને ઝઘડા ભાગતો ના આવડે ને તો મને પૂછજો. ઝઘડો સમનો ભાગવો હોય. દરેક ઝઘડા ભાવે મને ભાગતો, દરેકના રસ્તા ભાવે મને. અને જેના રસ્તા ભાવતા હોય ને એ જ રસ્તા જાહેર કરું દીકરા. અને જેનો જવાબ હોય ને એ જ પ્રશ્ન કરું. અને આજ તમારા માટે મોટો પ્રશ્ન દીકરા, તમારા માટે મોટો પ્રશ્ન. કુળના દીવાને પૂછ્યા વિના, કુળના દીવાની મંજૂરી સિવાય તમારા વડીલ લાયા, અને એ મંજૂરી તમે હજી લીધી નથી. તમારા વડીલ તો લીધી નહીં, પણ તમે હજુ લીધી નથી. તમારી કુળની માતા પાસે કે માં 84 ખાતા બેહાડ ના બેહાડું, 84 ખાતા બેહાડજો. અરે રે બેહાડોની રજા લઈશું ને એટલે તમારી કુળની માતા છટકી જાય કે તારા બાપે લાયો, તારો દાદો લાયો, મને પૂછ્યા વગર લાયો. હવે હું પૂછવા આવ્યો? ઈ તો લાવતા વેળા પૂછવું પડે કે 84 ખાતું લાવું ના લાવું. કામ કરવા માટે લાયા, બંદૂકની ગોળીઓ જેવી માતા લાયા, અને આજ ઈ બંદૂકની ગોળીઓ તમને વાગે. તમને તે ખાસ આજ એક પ્રશ્ન કરીશ કે શું તમારી માને, તમારી કુળની માતા કે થાપાની માતાને શી 84 ખાતાની મસાણી મેરડી વાલી લાગતી હોય, ઈ વાલી માતા માટે તમે પૂછા કરી ખરા? કોઈ દી રજા લીધી ખરા? કોઈ દી ઝઘડા બેના ભાગ્યા ખરા? આવું 84 ખાતું હોય, કુળનો દીવો હોય, હોશોના ખાર હોય, ઈ તમને ખબર ખરી? બસ હારું થાય એના માટે. કદાચ કોઈ ધૂણવા વાળા વ્યક્તિ હોય અને ધૂણે મસાણી મેરડી બોલે પડે એટલે સારું લાગે, પણ હોમી માં, ઘરની માં બીજી, એનું ધ્યાન રાખવું પડે. ઘરમાં માં હોય, એક માં હોય, એક જૂની માં હોય, અને બીજી માં લાવો ને એટલે બેના હોશોના ખાર થાય. આવા જૂની માં ઈ તો તમારો કુળનું જીવન થાપાની માતા હોય તો ચોક્કસ હોય, તમારા પૂર્વજ સિકોતર હોય તો બરાબર હોય. પણ જેને 84 ખાતા તમારા વડીલ લાયા ને એ પૂછ્યા વગર લાયા. તમારા વડીલ પૂછ્યા વગર લાયા તો ભલે લાયા, પણ એનો ઝઘડો તમે ભાગજો. કોઈને મારા ફ્રોક પડા, અરે રે કોઈ મને ફ્રોક પહેરાવે, અરે રે ભલે મને રક્ષાબંધન આદિ અને મને પહેરાહે ને લખમણે કોઈ ભલે ભણે માથે બોધો ને એટલે પહેલાના માણસો, જૂના માણસો માથે બોતા ને, અને માથે એટલે પાઘડી બોતા ને. એ પાઘડી કદાચ કોઈ દીવરી હેલા હોય ને, કોઈ દીવરી હોય, કોઈ ભગવાન દિયા હોય, અરે છેલ્લે કોઈ માણસ ઈ રીસેલા હોય એને પાઘડી ઉતારે એટલે છેલ્લી માફી કહેવાય. અસલ પુરુષ કોઈ દી પાઘડી ઉતારે નહીં, માથાનું સર મેલે નહીં કોઈના શરણમાં. પાઘડી એટલે માથાનું સર કહેવાય. માથાનું સર કોઈના શરણમાં ટેકે નહીં, કોઈની આગળ ટેકે નહીં, ઝુકાવે નહીં. પાઘડી ઉતારી એનો મતલબ સર ઝુકાયું, ઈ સર ઝુકાવે નહીં. પણ એવી કદાચ માફી માંગવાની હોય અને મર્યાદા રાખતા હોય, કદાચ ગુરુ જેવી માતા માનતા હોય તો ગુરુ માનતા હોય ને એની આગળ પાઘડી ઉતારો ને તો એ અરે રે તમારી માં છેલ્લે વાત આવે. તમારી માને એતરાજી કદાય ના થાય. દીકરા મારા મસોણી મેરડી ના ગાયો, દીકરા મારા મસોણી મેરડી ના ગાયો. બધાને મારા મેરડીના ખૂબ જાજા રમ. કોઈને માથે બોધવાના હોય અને માથે બોધી અને કદાચ મારા આગળ બેહી અને કદાચ પ્રાર્થના કરી હશે ને, અને કદાચ મર્યાદા મનથી હાસા મનથી હૃદયથી રાખી હશે ને, એને 25% તો એમને માફ કર્યા. દીકરા મારી આગળ બેઠા હોય ને એ વાત તમારી માં આગળ બેસજો. તમારી માને વાલા લાગજો. મારી આગળ બેઠા હોય માથે અરે માથું ઉગાડું નથી, અને માથે કદાચ મર્યાદા રાખી બેઠા ને એવી મર્યાદા તમારી માની આગળ રાખીને બેસજો. દીકરા પૂજા કરો ને ત્યારે ઘરમાં આખો દી ફરતા હોય તો ભલે, પણ જયારે પૂજા કરો ત્યારે તો રાખે નહીં. અરે રે પૂજા કરતા હોય ને ત્યારે દીકરીઓએ વધારે નહીં, પણ છૂટા બાળ મેળી તો કદાચ પૂજા નહીં કરવી. તમારી પાસે દેવનો વાસ હોય તો ભલે, પણ પોતાની મર્યાદામાં રહેશો. આખી ઓઢણી તો કોઈ નહીં, પણ થોડું કપાળ તો ઢોકજો. કપાળ ઢોકી અને હારો અરે રે તમારી હાડીનો પલ્લો અરે રે માથે રાખી અને પૂજા કરજો તમારી માની. તમારી માં રાજી રહેશે.
ધ્યાન રાખજો. દીકરી હોય અને કુંવારી હોય અને કુંવારી દીકરી કદાચ પિયરમાં હોય અને એ માથે ના ઉઠે તો ચાલે, પણ કદાચ લગ્ન થઈ ગયા હોય અને સાસરીમાં કદાચ વહુ બનીને લક્ષ્મી બનીને આવ્યા હોય ને અને ઈ હારીવાળી માતાની પૂજા કરતા હોય ને ત્યારે મર્યાદા 100% રાખવી પડે દીકરા. આવું મારું રૂપાલી છોકરીનું કહેવું છે. તમારા ઘરમાં તમારો પૂર્વજ બેઠેલો હોય કે નહીં? પૂર્વજ જીવતો હોય તો એની મર્યાદા રાખવી પડે. અરે શું મર્યા પછી એની મર્યાદા રખાય નહીં? ઈ તો વધારે રાખવી પડે. જીવતો હોય તો મજબૂરમાં બોલે નહીં બાપડો. જીવતો હોય તો મજબૂરી કે જાવા દે વહુને, બહુ કીધું કરતી નથી, એનો નિશા તો લાગે ને તો હું કદાચ ઊંચી ના આવે. આવા કઈ ગુના બને, પણ તમારા વડીલોની મર્યાદા 100% રાખજો. અરે રે દેવની તો મર્યાદા હું રાખશે, પણ જીવતા માણસની મર્યાદા રાખો અને જીવતા મા બાપની મર્યાદા અને સાસુ સસરાની મર્યાદા રાખો ને, ઈ મોટી ભક્તિનું એક ભાગ છે. ભક્તિનો ભાગ છે ઈ. પણ કદાચ મર્યાદા રાખો નહીં અને ઘરના હાવ હારાનું કીધું કર્યું ના હોય અને એની કદાચ કોઈને કોઈ લોટો પાણી ભરીને આલે ના હોય અને તમારા બદલામાં ટોપા કોઈને બતાવ્યા હોય ને અને ઈ તમારા યતરાજ હોય ને ઈ તમને ગમે તે ભક્તિ દેવની કરો તો તમને સફળતાનું ફળ મળે નહીં. પણ દેવની પાસે આશીર્વાદ લેવા હોય ને અને દેવની પાસે સારું કરાવવું હોય ને તો પહેલા શરૂઆત કરજો સાસુ સસરાથી, અને દીકરી હોય ને તો મા બાપથી, દીકરા હોય તો મા બાપથી. મા બાપ રાજી ને તો દુનિયાની દરેક માતાઓ રાજી. મા બાપના આશીર્વાદ મળી જાય ને તો ગમે તે માતા, અરે રે પેઢીની માતા હોય, તમારી કુળની માતા હોય, મા બાપ રાજી હોય ને અને મા બાપનો હિસાબ બરાબર હશે ને તો તમારો કુળનો જે પેઢીની માતા તમને આશીર્વાદ આપશે, તમારા કામ કરશે. તમારી માં કામ કરે, તમારા ટોપા તમારી માં કરે, તમને દુઃખ ન પડવા દે તમારી માં. પણ ક્યારે ઈ માને તો પગે હવું લાગે. ઈ માં પાસેથી મેળવવાનું હોય ઈ તો હવું પગે લાગે, પણ મોટી મિલકત માં જ. આ માં જીવતી માં, અને જીવતી માને પગે લાગો અને જીવતી માના કીધું કરો, જીવતી માં કે હિમ કરો તો તમને તમારી માં, તમારો કુળનો ઉદ્યોગ, પેઢીની માતા, 84 ખાતાની માતાઓ આશીર્વાદ આલી તમારું સારું બનાવે. નહીંતર આજે ના બને ને કાલે ના બને. જીવતી માં, જીવતા બાપને પગે લાગજો. અરે પગે ના લાગીએ તો કોઈની, અરે નેના બાપના મોટા, નેના બાપના ના થઈ જો દીકરા. તમે કદાચ મા બાપને પગે લાગતો શરમાતા હોય, કદાચ હાહુને પગે લાગતો શરમાતી હોય ને તી કદાચ કદાચ સુખી ના થાય. કદાચ સુખી ના થાય. કદાચ હાહુ કદાચ હાહુ જબરી હોય, હાહુ બોલકણી હોય, હાહુ ઝઘડારી હોય, પણ મૂળે તમારી સાસુ કહેવાય. મારા જોડીના ગાલો એક માય 200 રૂપિયા માગ્યા હોય ને બેટા હાલતો જાજે, કદાચ ના હાલે. હા ને કીધું 200 રૂપિયા હાલજે, મારે જાવું, મારા કૃષ્ણ ભગવાને, મારા લાલા ને, કોઈ ભક્તિ કરતા હોય ને એ જગ્યાએ પ્રસાદ કરવો, એટલે વહુ ના હાલે. મારી જોડે નથી હોય પણ નથી, અને હારી હોટલમાં ખાવું હોય ને, હારી હોટલનું પાર્સલ મંગાવીને ખાવું હોય ને ઈ વહુનું કામ. ઈ વહુ ખાય એની વસ્તી એના બાળકો ઈ ખાય, પણ હાહુને હાલવાના થાય ને એટલે કાઠા પડી જાય અને કદાચ તકલીફો પડે ને એટલે જાય. માતાઓ બહા. અને મારા જેવી કોઈ માતા આવે ને ઈ માતાના બહા આવી અને 500 રૂપિયાની સુંદરી ઉડાડે કે ના ઉડાડે? ઈ 500 રૂપિયાની સુંદરી ઉડાડે, 200 રૂપિયાનો પ્રસાદ કરે અને આવા જવાનું 200-300 રૂપિયા ભાડું થાય. એક દિવસમાં 1000 ખર્ચી નાખે, પણ 200 રૂપિયા ઘરની માને જેને જન્મ આલ્યો હોય ને એને ના લે. હિસાબ કરજો દીકરા, હિસાબ કરજો. આવા હિસાબ રાખજો. માં ને બાપ તમને કુળનો થયો મળ્યા હોય તો ચોથી મળ્યો, જેને માએ જન્મ આલ્યા અને માએ ઉછીને મોટો કર્યો, અને માએ ઉછીને મોટો કર્યો, અને બાપને તમારી તમારા નામ વધારે. અને આજ ઈ મા બાપના ન્યાકા કદાચ કોઈ વ્યક્તિને ઊંચા ના આવે. દરેક વ્યક્તિ તમારો હિસાબ પહેલો તમારા મનમાં રાખજો.
પહેલા તમારા મનમાં રાખજો, તમે મને પૂછવા આવ્યો ને તો પહેલા તમારા હિસાબમાં પૂછી લો કે તમારી સાસુના કે તમારા સસરાના ન્યાક તો લીધા નથી ને, તમારાથી તો ખોટું તો લાગ્યું નથી રે ને, તમારાથી એને દુઃખ તો પહોંચ્યા નથી ને. પેલા ઈ હિસાબ કરી અને પછી મને દેવગતિનું પૂછવા આવજો, નહીતર આજે ને હારું થાય ને કાલે હારું નહીં થાય. રૂપાલ જોગડીનું આવું કેવું દીકરા. મા બાપનો ન્યાક નહીં લેવો કદાય, અને લીધો હોય ને તો માફી માંગી લેજો. અને ભાભી નહીં કદાચ લીધું હોય, કદાચ લઈ લીધું હોય, મા બાપનું ગમે તેટલું લીધું હોય ને પોતાનું જ કહેવાય, પણ બળજબરીથી લીધું હોય ને એ પાછું આપી દેજો અને માફી માંગજો અને એને ભૂંડાને કરજો અને ફરીથી આવી ભૂલ નહીં થાય એવો અહેસાસ કરાવજો. એક દિવસ માફ નહીં થાય એના 10 દી 15 તમારા વર્તન બદલા હે ને ત્યારે એને ખબર પડશે કે હાસા ઘરની દીકરી મારા ઘરની વહુ બની અને મને મારી ગલતીઓ કરી. આજ મારી ગલતી કરીને માફી માંગીને અને હાસા મનથી માફી માંગો ત્યારે માફ કરે અને માફ કરે ને એટલે ઓટોમેટિક અંદરથી આશીર્વાદ મળે દીકરા. ઘરની માની પહા ઘરનો કુડદો દિયો કે અમે તે માતા હોય, અરે રે કોઈ કહી દે કે સબરી મશાની મેલડી કે સબરો ભૂવો જાય ભૂવા બહા અને જાય મશાની મેલડી કે સબરી માતાઓ બહા આશીર્વાદ લેવા કે અમારા ઘરમાં પૈસા બચતા નથી, અમારા ઘરમાં ઝઘડા થતા હોય, અરે રે ઝઘડાના આશીર્વાદ હું લ્યો, માતા હું હારું કરે, પારકી માતા હું હારું કરે, ઘરમાં બેઠી હોય ભાગદેવી માતા અને એ હારું કરતી ના હોય, કેમ કે તમારા મા બાપના આશીર્વાદ તમે લીધા ના હોય અને એને જીવ બાળ્યા હોય. એટલે આજ હું વારે ઘડીએ કહીશ, કોઈ દીકરા બેઠેલા હોય તો દરેક દીકરીઓ બેઠેલી હોય, કોઈના ઘરની વહુ બેઠેલી હોય, ધ્યાન રાખજો. પેલા તમારા આત્માને પૂછો, તમારી મમ્મી, તમારી સાસુ, સસરા, મા બાપ શું આના ન્યાકો ધુલીધા નથી ને? આ તમારા આત્માને પૂછો, તમારા જીવના ગુના તો હું ચાલીશ, પણ તમારા મા બાપના આશીર્વાદ લીધેલા હશે ને તો મારી જોડે આવવાની જરૂર નહીં પડે, તમારી માં હારું કરશે તમારું. માફી માંગી લેજો. કોઈ કહેતું હોય ને કે મા બાપ નથી મોનતા તો પ્રયત્ન કરજો, અને પ્રયત્ન નિષ્ફળ જાય ને તો મને રૂપાલ જોગડીને પૂછતો માર્ગ બતાવીશ દીકરા. પણ મા બાપ વિના કોઈ રસ્તો દેવનો થશે નહીં. તમારા મા બાપ આ ધરતી પર આયા ને તો તમારા પહેલા આયા, તમારા મા બાપે અગરબત્તી દિયાબત્તી કરી છે ને એટલી તો તમે જોઈ નથી હશે. એની પૂજા વહેલી પોકે અને એની પૂજા વધારે પહેલી પોકે. શું કોઈ વિચાર કર્યો આવો? મા બાપના અરે રે મા બાપ દુખી હોય ને કે છે તો આશીર્વાદ લે. અરે રે દીકરો આડું બોલી ગયો હોય, અરે વહુ હરકું બોલતી ના હોય, હરકું રાખતી ના હોય, વર્તન ખરાબ હોય, તે છતોય એના માટે લાખ જેવી કહેવાય. મારી બહુ તો હારી, કદાચ કોઈને કહેવાનું થાય ને એટલે મારો દીકરો દીકરાની બહુ તો ખૂબ હારા. આવા મા બાપ કહેતા હોય એની મા બાપની કદર થાય નહીં ને તે મા બાપના આશીર્વાદ મનથી હૃદયથી કદાય ન મળે. દેવગતિનું પૂછવા બેહો ને તો પેલા મા બાપ જાત્રા કરવો છો ને એટલે પોતાના સંતાનને લઈ જાઓ. જાત્રા કરવા જાઓ કે ફરવા જાઓ એટલે સંતાનને લઈ જાઓ, પણ મા બાપને કદાચ કોઈ લઈ જતું નથી. શું આ તમારી ભક્તિ કહેવાય? ભાવ કહેવાય? દેવગતિના લગાવાળા હોય, સંપ્રદાય ગમે તે હોય, ભગવાન હોય કે કોઈ માતાજીનો હોય, પણ સૌથી પહેલા સૌપ્રથમ મા બાપ આવે. મા બાપ, કોઈ સંપ્રદાય મોટો નથી, કોઈ ભગવાન મોટો નથી, કે કોઈ માતા મોટી નથી, મા બાપ થી. મા બાપ આજના ન્યાકા લીધેલા છે ને તો કાલે ભોગવવું પડશે. આજના ન્યાકા લીધેલા ભોગવવા પડશે. અને ઠેર ઠેર ફરી મંદિરે ફરી અને માતા હોદવાને કરશો. કઈ માતાના દુઃખ પણ ઘરની માં બેઠેલી સીધી માનો ન્યાકો ઈ કોઈ કદાય વિચારતું નથી, જોતું નથી અને એની માફી માંગતી નથી, સુધારતી નથી કોઈ. આ ધ્યાન રાખજો દીકરીઓ દરેક. તમારી માં કુળનો દીવો હોય કે બેટીની માતા હોય,
જ્યારે હાવને દુઃખ લાગ્યા હોય ને એટલે હાવનો નેહાકો પડી જાય અને નેહાકો પડે એટલે સીધો આવે કુળના દીવા પહા અને એના શરણમાં આવે એટલે કુળનો જીવ નજર કરે કે વહુએ નેહાકો લીધો. ઈ બહુ પ્રાર્થના કરે, અગરબત્તી કરી, વહેલી ઉઠી. કોના માટે? પોતાના સંતાનના સુખ માટે, પોતાના સંતાનના સુખ માટે, પોતાના નેના બાળકો હોય ને એના માટે. પણ હાવ ન વિચારે નહીં. ઈ હાવ હોતી ને ત્યારે તમે દીકરી આવું ધ્યાન રાખજો. બધાને મારા જોગણીના ખૂબ જાજા રામ. આજનો મારો શબ્દ સુધારજો. મા બાપને રાજી રાખજો, રાજી. 200 રૂપિયા માંગ્યા હોય ને તો ભલે 200 ના હોય પણ હું આલજો અને હોનો વાયદો કરજો અને વાયદા પ્રમાણે વર્તન કરજો. કોઈ નોકરી વાળા હોય અને તમારી માને જરૂર તો ના હોય, તમે વસ્તુ લાયા જરૂર ના હોય, પણ એના ખીચામાં પડ્યા હોય એને લાગે મારી જોડે પૈસા પડ્યા દીકરા. થાય કે નહીં? થાય કે ને? તમે ના હોય ત્યારે આને કઈક લાવવાની ઈચ્છા હોય ને તો લાવે. એટલે તમારા બાળકોને કે, તમારા બાળકોને જરૂર હોય ને 10-20 રૂપિયાની તો આરામથી આલવે, લે બેટા મારી પાહા પડ્યા. તમારા બાળકો ઈ આલે, ઈ દાદી માં આલે દીકરા, ઈ દાદી આલે, ઈ 200 રૂપિયા મોથી આલે, 200 મોથી આલે. અને તમારે કદાચ કોઈ તકલીફ પડે ને અને 200 ભેળા કરેલા હોય ને તો ઈ બેંક સમાન તમારા કોમમાં આવે કોઈ દી દીકરા. ઈ માં, ઈ દાદી, ઈ માં, મમ્મી, દાદી, ડોશી માં કદાય એનો નેહાકો લેવો નહીં, એને રાજી રાખવાનો પ્રયત્ન કરજો દીકરા. નહીતર કોઈ માતા તમારો હાથ પકડશે